કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ મોટા આરોપો લગાવ્યા। પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે। પીપીપી આવાસ યોજના માટે ગરીબ લોકોના મકાન ખાલી કરાવ્યા હોવાનો દાવો કરાયો। જેપી કન્સ્ટ્રક્શનમાં વિજય રૂપાણી ભાગીદાર હોવાનો પણ દાવો કર્યો છે। જોકે ટૂંકા સમયમાં જ આરએમસીને જગ્યા આપી દીધી। પીપીપી ધોરણે આવાસ બનાવવા આપી દીધા। રાજકોટમાં અનેક જગ્યાએ બિલ્ડરોને લાભ કરાવ્યા છે, આ તેમના આક્ષેપો છે। આ સાથે તેમણે વધુમાં આક્ષેપ લગાવતા એ પણ કહ્યું કે બગીચાઓ આપી મત મેળવવા માટે કામ થયા છે। અમે દરેક પીપીપી આવાસની વિગતો મેળવી રહ્યા છીએ। અમે આરએમસી કમિશનર અને કલેક્ટરને આવેદન પત્ર આપીશું। કાલાવાડ રોડ ઉપર જેપી કન્સ્ટ્રક્શનની જેમાં કહેવાય છે કે વિજયભાઈ ને આની કંપની આખી ભાગીદાર હતા। એ પીપીપી યોજનામાં 1 મહિના દરમિયાન સરકારી જમીન કોર્પોરેશનને સોંપવામાં આવે છે અને એકદમ ટૂંકા સમયમાં એટલે કે 1 કે 2 મહિનામાં એ જમીન પીપીપી યોજના નીચે જેપી કન્સ્ટ્રક્શનને દઈ દેવામાં આવે છે અને ત્યાં ખાલી કરાવવા માટે પોલીસ અને કોર્પોરેશન ઉપસ્થિત રહી અને તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈના ઈશારે એ ભ્રષ્ટાચારનું કાવતરું થયું હતું। અને આ મુદ્દે આપણી સાથે ન્યૂઝ વોર રૂમથી એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયા છે। ધર્મેશ, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ વિજય રૂપાણી પર શું આરોપો લગાવ્યા છે, આખો વિવાદ શું છે તે જણાવશો। ધ્રુવિસા, રાજકોટના રાજકારણમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ ફરી મેદાનમાં આવ્યા એવું લાગે છે। અગ્નિકાંડ પછી જે કોંગ્રેસે આક્રમક બની હતી અને જે આક્ષેપો કર્યા હતા એમાં આજે જે એમણે પત્રકાર પરિષદ ઇન્દ્રનીલ રાજ્યગુરુ કરી છે એમાં સીધા જ આક્ષેપ એમણે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપર કર્યા છે। ખાસ કરીને કોર્પોરેશનની પીપીપી આવાસ યોજનામાં જે ઘર હોય છે એ ઘર જે ઝૂંપડા હોય છે કે મધ્યમ વર્ગના ઘરો હોય છે એ તોડવા માટે બળ પ્રયોગ થાય છે। કોર્પોરેશન અને પોલીસની મદદથી આ કામ થાય છે અને બિલ્ડરોને ફળવાય છે। એમણે આક્ષેપ પણ કર્યો છે કન્સ્ટ્રક્શન કંપની સામે પણ જોવાનું વાત એ છે હજી સત્તાવાર રીતે આપણે સામેના પક્ષને પણ કહ્યું છે કે સૂત્રોમાંથી કોઈ બોલે તો હજી સુધી એનું સમર્થન નથી આવ્યું। પણ ઇન્દ્રનીલ રાજ્યગુરુનો જો આક્ષેપ અત્યારે બહુ સૌથી મોટો કહી રહ્યા છે કે જે કન્સ્ટ્રક્શન કંપનીને કામ સોંપાયું છે પીપીપી આવાસ યોજનાનું એમાં વિજયભાઈ રૂપાણીનો હાથ છે। આ રીતે સીધો જ આક્ષેપ કોંગ્રેસ દ્વારા, કોંગ્રેસના એક નેતા દ્વારા ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે। મહત્વની વાત એ છે કે પીપીપી આવાસ યોજના હેઠળ જે જગ્યા નક્કી થાય એમાં જે વૈકલ્પિક વ્યવસ્થા હોય એને માટેની વ્યવસ્થા બિલ્ડરે પણ કરવાની હોય છે, કોર્પોરેશન પણ કરવાની હોય છે। જોવાની વાત એ છે કે જે કન્સ્ટ્રક્શન કંપનીને કામ સોંપાયું છે એ કન્સ્ટ્રક્શન કંપનીને ઉપરથી જેને આશીર્વાદ મળ્યા હોય વિજય રૂપાણીના આશીર્વાદ મળ્યા હોય એવો ઇન્દ્રનીલ રાજ્યગુરુનો આક્ષેપ છે અને એ આક્ષેપ મુજબ એમણે આ રીતે જે મધ્યમ વર્ગીયના ઘરો હતા એ તોડાવ્યા છે, પોલીસના બળ પ્રયોગથી થયું છે અને આવાસ યોજના બની છે। આ સપ્તાહે તેઓ કલેક્ટર અને કમિશનરને આવેદનપત્ર પાવશે અને તે આવી કોઈ પીપી આવાસ યોજના છે કે જ્યાં આ બધું ખોટું થયું છે એવો ઇન્દ્રનીલ રાજ્યગુરુ અભ્યાસ કરશે, કોંગ્રેસ અભ્યાસ કરશે અને ગુજરાતના રાજકારણમાં, રાજકોટના રાજકારણમાં વિજયભાઈ રૂપાણી પર સીધો આક્ષેપ કરી ઇન્દ્રનીલ રાજ્યગુરુનો આ મુદ્દો રાજકારણમાં ગરમાયો છે। જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો।